હેલો ડિયર ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. તો કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું બધાનું આજના નવા વિડીયોની અંદર. પહેલાં તો સોરી, કેમ કે મેં 10 દિવસનું કીધું હતું, પણ આપણે જોઈએ ને તો આપણે ગુજરાતી કાઠિયાવાડીની અંદર છે ને લગ્ન પછી રાંદલ તેડે અને નિવેદ હોય. જે મારા કાકાને ત્યાં પ્રસંગ બાકી હતો તો 2 દિવસ ત્યાં જવાનું થયું, એટલે શૂટિંગ રહી ગયું. કેમ કે નોર્મલી જોઈએ ને તો કોકના ઘરે જઈએ ને, મતલબ ક્યાંક બહાર જઈએ ને તો કોકને ગમે ના ગમે શૂટિંગ કરવું, એને મનમાં મને થોડુંક એવું છે ને, હજી ખચખચાટ રહે છે કે એને ગમતું હશે કે નહીં ગમતું હોય, હું આ કરું છું એ સારું લાગશે ને કે નહીં લાગે, એટલે હું શૂટિંગ કરવાનું ટાળું છું. તો નોર્મલી આજે હું ઘરે આવી ગઈ છું અને સવારની અંદર 7 વાગતા મેં છે ને ગરમ પાણી અને લીમડાના પત્તા જે છે ને ચાવીને ખાઈ લીધા છે ને અહીંયા પછી હું છે ને સરસ એવું ટિફિન કરવા માંડી છું, કેમ કે ઉમેશને ટિફિન લઈ જવાનું હોય છે અને મારા માટે અલગથી નાસ્તો બનાવવાનો ટ્રાય કરી રહી છું, જેની અંદર મેં છે ને રવાનું પુડલું લીધું હતું. અને હા, બધું જ કરતાં કરતાં છે ને પ્લેટફોર્મ તો આપણે ચોખ્ખું તો જોઈએ, એટલે થોડું થોડું કરીને પ્લેટફોર્મ ચોખ્ખું પણ કરી નાખું છું. અને અહીંયા મેં છે ને એક પેન લઈ લીધું છે ને એની અંદર નોર્મલી જે આપણે ઘી હોય ને અડધી ચમચી જેટલું નથી, આમ 3 થી 4 ટીપા જેટલું છે ને આપણે સ્પ્રેડ કરી દેવાનું છે અને નોર્મલી રવાનું પુડલું એની અંદર જ શેકવાનું છે. પછી આપણે ઉપરથી કોઈ પણ જાતનું ઘી પણ નથી એડ કરવાનું કે નથી તેલ એડ કરવાનું, એકદમ થોડાક તેલ કે ઘીની અંદર આપણે છે ને રવાનું પુડલું શેકવાનું છે. તો અહીંયા સવારના ઓપ્શનમાં તમે છે ને રવાનું પુડલું લઈ શકો છો, ચોખાના પૌવા લઈ શકો છો, બનાવીને આપણે પોહા કે ને એ પણ લઈ શકો છો, ઉપમા લઈ શકો છો, મિક્સ કઠોળ લઈ શકો છો, ઓનલી આપણે કહેવાય ને મગ કે ચણા છે એ ફણગાવેલા પણ લઈ શકો છો, બાફેલા લઈ શકો છો, બાફેલી મકાઈ લઈ શકો છો સવારની અંદર. પછી ફાળા ખીચડી આવે ને, આપણે જે ફાડા લાપસી કરીએ એની ખીચડી બનાવીને એ પણ લઈ શકો છો. પણ ઘણાને ઓપ્શનમાં કેવું હોય કે સવારની અંદર ટાઈમ હોય ના હોય, છોકરા હોય, ટિફિન હોય, તો તમે ખાખરા પણ લઈ શકો છો. 2 ખાખરા સાથે અડધો વાટકો ચા દૂધનો એવી રીતના બનાવીને લઈ શકો છો. જે આ સવારના બધા નાસ્તા તમને હેલ્થફુલ બનાવે છે, તમારું પેટ ભરેલું રાખે છે અને તમને આખા દિવસ એનર્જીથી ભરેલા રાખે છે, જે તમે ઓવર ઇટિંગથી બચી શકો છો. બરાબર? તો સવારનો નાસ્તો જરૂર કરવો જોઈએ. અને અહીંયા થોડી થોડી સાફ સફાઈ પણ થતી જાય છે અને મારું પુડલું એકદમ સરસ એવું ચડી જાય છે. અને નોર્મલી જ્યારે આપણે નોનસ્ટિકની કઢાઈની અંદર પેલી વસ્તુ કોઈ પણ આપણે બનાવીએ ને તો છે ને એકદમ ચોંટી જ જાય છે. તો મારે પણ અહીંયા થોડીક એવી પ્રોબ્લેમ આવી હતી કે થોડુંક ચોંટી ગયું હતું પુડલું મારું જે નીચે હતું ને એ, પણ વાંધો નહોતો આવ્યો, એકદમ થોડીક વાર રહેવા દીધું ને એટલે સરસ થઈ ગયું હતું. તો હવે મેં એની સાથે છે ને ચટણી લીધી છે અને આપણે કહેવાય ને લાલ ચટણી લીધી હતી. તમે ટોપરાની ચટણી ખાવી હોય ને તો એ પણ લઈ શકો છો. અને એની સાથે 1 ગ્લાસ જેટલી છાશ લીધી હતી. જે સવારની અંદર છાશ પીવાય ખરી? તો ભાઈ પીવાય તો નહીં, પણ ઉનાળો હતો એટલે મને એવું ટિફિન ભરતી હતી તો મને ઈચ્છા થઈ ગઈ કે લાઈને ચાલ ને પી લો, એટલે મેં છાશ લીધી હતી. અને એની છાશની જગ્યાએ તમે દહીં પણ લઈ શકો છો, અડધી વાટકી જેટલું. બરાબર? તો અહીંયા મારું સરસ મજાનું પુડલું બનીને રેડી છે અને એની મેં એકદમ મસ્ત એન્જોય કર્યું. નીચે બેઠા બેઠા એકદમ ચાવીને ખાધું છે, જેનાથી એક જ પુડલાની અંદર મારું સારું એવું પેટ પણ ભરાઈ ગયું છે અને આપણી પાચનની ક્રિયાને પણ સરળ બનાવે છે. તમે ચાવીને જેમ બને એમ ચાવીને જમો ને એમ. બરાબર છે? પછી તમારે દિવસ દરમિયાન પાણી પણ પીવાનું છે. તો 10 થી 12 ગ્લાસ જેટલું તમારે કમસે કમ પાણી પીવાનું છે અને થોડી મોટી કસરત પણ કરવાની છે. જે તમે નોર્મલી જો જીમમાં જાઓ છો તો ઘરે કસરત કરવાની જરૂર નથી, બાકી તમે કસરત કરી શકો છો. અને અહીંયા મારે છે ને બહારથી મારા મમ્મીનો ફોન આવી ગયો, કેમ કે તું ઘરે આવ, મારે અહીંયા મહેમાન છે તો થોડીક હેલ્પ મળી રહે ને એ માટે. તો મેં વિચાર્યું કે હું કંઈક ને કંઈક સારું કરવા જાઉં તો કંઈક ને કંઈક અડચણ આવી જાય, મતલબ ક્યાંક ને ક્યાંક જવાનું થાય અને ક્યાંક ને ક્યાંક જમવા જવાનું થાય, જેના હિસાબે આપણું શૂટિંગ રહી જાય અને તમને બતાવવાનું પણ રહી જાય કે આજે શું મેં જમ્યું હતું ને એ. તો ચલો, થોડું ઘણું નાનું મોટું કામ પતાવી લીધું છે અને 10 વાગ્યાના ટાઈમે મિડ મોર્નિંગ સ્નેક કરીને પછી હું મારા મમ્મીના ઘરે જવાની છું. તો બપોર પછી હું ત્યાં બતાવીશ. તો મિડ મોર્નિંગ સ્નેકની અંદર મેં છે ને 10 વાગ્યાના ટાઈમમાં મેંગો લીધી હતી. અત્યારે તમે 10 વાગ્યાના ટાઈમમાં સિઝનલ જેમ બને એમ સિઝનલ ફળ લ્યો ને વધારે સારું, અથવા તો લીંબુ પાણી, વરિયાળી પાણી, જેની અંદર ખાંડનો ઉપયોગ નથી કરવાનો, ચિયા સીડ્સવાળું પાણી, બધું નોર્મલી પાણી તમે લઈ શકો છો. બરાબર છે? અને મેં અહીંયા છે ને મેંગો લીધો હતો, કેમ કે ઓલરેડી મને મેંગો બહુ જ ભાવે અને અત્યારે તો વેટ લોસ જર્નીમાં છું ને, તો આમ કહેવાય ને કે ભાખરી સાથે નથી ખાઈ શકાતો. મારો મેંગો છે ને ભાખરી સાથે મને બહુ જ ભાવે. 2 ભાખરી અને 2-3 કેરી હોય ને તો હા, દિલ ખુશ થઈ જાય. પણ એ હું ખાઉં છું જરૂર, એક જ ટાઈમ વીકની અંદર એક જ ટાઈમ દર રવિવારે હું જ્યારે ખાઉં મેંગો અને 2 ભાખરી અને મેંગો, પછી હું આખા દિવસ બીજું કાંઈ ન ખાઉં, પણ આ ધરાઈને ખાઈ લો, કેમ કે કેટલા દિવસથી ઈચ્છા હોય એ પૂરી તો કરવી જ પડે.
તો તમે પણ એ રીતના કરી શકો. તમને કંઈ પણ ઈચ્છા હોય તો તમે રવિવારના ટાઈમમાં રાખો, ચીટ ડેના ટાઈમમાં રાખો અને એ જ્યારે જમો ત્યારે આગળ પાછળ તમે એકદમ હળવો ખોરાક લો, એટલે તમારું બેલેન્સ પણ રહે ને તમારો વજન પણ ના વધે. બરાબર છે. તો ચાલો મળીશું હવે થોડા નાના મોટા બીજા જે કામ છે એ પતાવી લઈએ અને મળીશું હવે બપોરના ટાઈમે. તો બપોરના તમને ઓપ્શન કહું ને તો બપોરના મારા મમ્મીના ઘરે મેં ચોળીનું શાક ખાધું હતું, બાફેલ ચોળી, પ્લસ એની અંદર 2 ચમચી જેટલું શાક એડ કર્યું હતું ને એ લીધું હતું અને એની સાથે 2 બટકા ખમણ અને 1 ગ્લાસ જેટલી છાશ લીધી હતી. બરાબર છે. તો બપોરના બીજા ઓપ્શન તમને કહું ને તો બાજરાનો રોટલો, જુવારનો રોટલો, મકાઈનો રોટલો, એની સાથે સબ્જી લઈ શકો, મિક્સ દાળ લઈ શકો, સલાડ, છાશ, આ બધું જ તમે બપોરના ટાઈમની અંદર લઈ શકો છો. 4 વાગ્યાના ટાઈમમાં પણ તમે સિઝનલ ફળ આવે ને એ લઈ શકો છો, અથવા તો નોર્મલી જે પાણી છે ને લીંબુ પાણી એ પણ લઈ શકો છો. મખાના છે 1 વાટકો, મમરા છે 1 વાટકો, એ પણ લઈ શકો છો. બરાબર. આમ બપોરના ઓપ્શન છે. અને સાંજના જમવામાં છે ને મારા મમ્મીને ત્યાં ભજીયા હતા તો મેં ભજીયા નહોતા ખાધા. મેં છે ને રોંઢે થોડા ખમણ જે હતા ને એ જ ખાઈ લીધા હતા. તો સાંજના ઓપ્શનમાં છે ને પણ તમારે ખીચડી લેવી જોઈએ, જેમ કે સાદી ખીચડી, વઘારેલી ખીચડી, દલિયાની ખીચડી, એ બધા ઓપ્શન તમે સાંજે હળવા ખોરાક તરીકે લઈ શકો છો. તો આ હતો આપણો ડે 3 નો વિડીયો. જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મળીશું નવા વિડીયોમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ.